હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ ચેનલમાં। ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 4 માર્ક્સના આઈએમપી પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તેમાંનો પહેલો પ્રશ્ન છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો। તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ પહેલાં તો લખવાનો છે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ એકબીજાને આકર્ષે છે। બે પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ એ તેના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ એનો સાર્વત્રિક નિયમ છે અને આ સૂત્ર F બરાબર કેપિટલ G m/d²। આ સૂત્ર તમારે આ પ્રશ્નમાં તારવવાનું રહેશે। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, મુક્ત પતન એટલે શું? તો જ્યારે કોઈ પણ પ્રકારના બાહ્ય બળ આપ્યા વગર અમુક ઊંચાઈએથી કોઈ પદાર્થ છે એને તમે નીચે તરફ છોડો છો તો એ માત્ર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે તરફ ગતિ કરે છે। આથી પદાર્થ મુક્ત પતન કરે છે એવું કહેવાય। મુક્ત પતન કરતા પદાર્થની વિશિષ્ટતા જણાવો। એમાંની પહેલી વિશિષ્ટતા છે કે પદાર્થ હંમેશા સુરેખ પથ પર ગતિ કરે છે, એની ગતિની દિશા બદલાતી નથી। જ્યારે પદાર્થ ઉપરથી નીચે આવે એટલે મુક્ત પતન કરે છે ત્યારે એના વેગ અને પ્રવેગમાં એક સમાન મૂલ્યનો વધારો થાય છે, જે છે 9.8। ગેલિલીઓ અનુસાર જ્યારે પ્રવેગ વધે છે ત્યારે તે એના આકાર કે દળ ઉપર આધારિત નથી। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, વજનની ટૂંક નોંધ લખો। તો પહેલાં તો વજન એટલે શું તેની વ્યાખ્યા લખવાની છે। પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તેને વજન તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો પદાર્થના દળ અને ગુરુત્વ પ્રવેગના ગુણાકારને પદાર્થનું વજન કહે છે। કોઈ પણ પદાર્થનું વજન શોધવા માટે W બરાબર mg સૂત્ર વપરાય છે। જે તે સ્થળે જીનું મૂલ્ય તટસ્થ હોવાથી પદાર્થનું વજન એ તેના દળના સમપ્રમાણમાં હોય છે। એટલે જેમ પદાર્થનું દળ વધે છે તેમ તેનું વજન પણ વધે છે, જેમ પદાર્થનું દળ ઘટે છે એમ તેનું વજન પણ ઘટે છે। વજન છે હંમેશા ગુરુત્વાકર્ષણ બળની દિશામાં લાગે છે, એટલે કે વજન બળની નીચેની દિશા હોય છે। વજન એક પ્રકારનું બળ હોવાથી તેનો SI એકમ ન્યૂટન છે। વજનને દિશા અને મૂલ્ય બંને હોવાથી એક સદિશ રાશિ છે। જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઊંચાઈએ જાય છે તેમ જીના મૂલ્યમાં ઘટાડો થાય છે, આથી પદાર્થનું વજન છે એ પણ ઘટશે। તો આ વજન વિશે તમારે ટૂંક નોંધ લખવાની રહેશે। ત્યાર પછીનો પ્રશ્ન છે, આર્કિમિડીઝનો સિદ્ધાંત લખી તેના ઉપયોગ જણાવો। કોઈ પણ પદાર્થને પાણીમાં સંપૂર્ણ કે અંશતઃ ડુબાડવામાં આવે છે ત્યારે તેના પર લાગતું બળ એ તેને વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે। સ્ટીમર બનાવવામાં પછી પાણીની ઘનતા માપવા માટે અલગ અલગ જગ્યાએ તેનો ઉપયોગ છે એ કરવામાં આવે છે। ત્યાર પછી છે, ઘનતા અને સાપેક્ષ ઘનતા એટલે શું? તો ઘનતા એટલે પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ઘનતા તરીકે ઓળખવામાં આવે છે। ઘનતાનો SI એકમ છે કિલોગ્રામ/મીટર⁻³ એવી જ રીતે સાપેક્ષ ઘનતા શું છે? તો કે પદાર્થની ઘનતા છેદમાં આવશે પાણીની ઘનતા। આ બેયના ગુણોત્તરને સાપેક્ષ ઘનતા કહેવામાં આવે છે। ઉપર નીચે બંને ઘનતા હોવાથી એ ઘનતા છે એને સાપેક્ષ ઘનતા છે એકમ રહિત છે અને એ અદિશ રાશિ છે। ઘનતા છે એને દિશા નથી એટલા માટે। સાપેક્ષ પદાર્થની ઘનતા છે એ જે તે સ્થળના તાપમાન અને દબાણ પર આધારિત છે। જો તાપમાન અને દબાણ બદલાય તો ઘનતા છે બદલશે। તો આના વિશે તમારે ઘનતાને સાપેક્ષ ઘનતામાં સમજાવો, એમાં ઘનતા વિશે લખવાનું રહેશે। ત્યાર પછીનો પ્રશ્ન છે, દબાણ એટલે શું? પદાર્થની સપાટીને એકમ ક્ષેત્રફળ દીઠ જે બળ લાગે છે એને દબાણ કહેવાય। એટલે બળના છેદમાં ક્ષેત્રફળ ને દબાણ તરીકે ઓળખવામાં આવે છે। દબાણ છે એ કોઈ પણ દિશામાં લાગે છે અને તેને મૂલ્ય પણ હોય છે, એટલે દબાણ છે એ સદિશ રાશિ છે।
ત્યાર પછી દબાણ છે એનો SI એકમ પાસ્કલ નામના વૈજ્ઞાનિકની યાદમાં પાસ્કલ સ્વીકારવામાં આવેલો છે અને સૂત્ર ઉપરથી ન્યૂટન મીટરની -2 પણ છે. દબાણ પર ક્ષેત્રફળની અસર શું થાય? જો ક્ષેત્રફળ વધારવામાં આવે તો દબાણ છે એ ઓછું લાગે. ક્ષેત્રફળ છે ઘટાડવામાં આવે તો દબાણ છે વધારે લાગે. તો આ પ્રશ્નમાં તમારે આ સમજાવવાનું રહેશે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો. ધન્યવાદ.